ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના વિડીયોમાં આપણે શીખીશું આસપાસ પર્યાવરણ સ્વાધ્યાય પોથી ધોરણ 5 અને ભાગ નંબર છે 1 તથા પાઠ નંબર છે 5. તો મિત્રો, ગયા વિડીયોમાં આપણે 4 પ્રશ્ન જોયા હતા. આજના વિડીયોમાં 5મો પ્રશ્ન જોઈશું. તો 5મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો પહેલું છે, બીજને ઉગવા માટે કયા કયા પરિબળોની જરૂર છે? તો જવાબ છે, બીજને ઉગવા માટે હવા, પાણી અને ગરમીની જરૂર છે. 2 નંબરનું છે, ગોખરું અને ગાડરું જેવી વનસ્પતિના બીજનો ફેલાવો કઈ રીતે થાય છે? તો ગોખરું અને ગાડરું જેવી વનસ્પતિના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે. પછી બીજના ફેલાવામાં કયા કયા પરિબળો ભાગ ભજવે છે? તો બીજના ફેલાવામાં પવન, પ્રાણી, કીટકો, પક્ષીઓ જેવા પરિબળો ભાગ ભજવે છે. 4 નંબરનું છે, અનાજના 4 ઉદાહરણ આપો. તો ઘઉં, ચોળા, બાજરી અનાજના ઉદાહરણ છે. પછી છે, કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે? તો આકડો, કણજી અને શિમળાના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે. તકમરિયાના બીજનો ફેલાવો કઈ રીતે થાય છે? તો તકમરિયાના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે. પછીનો પ્રશ્ન છે, બીજના કેટલા પ્રકાર છે? ક્યાં ક્યાં? તો બીજના 2 પ્રકાર છે. એક દળી બીજ અને બીજું દ્વિદળી બીજ. 8 નંબરનો પ્રશ્ન છે, દ્વિદળી બીજ એટલે શું? તો જે બીજની વચ્ચેથી 2 ફાડ થાય તે બીજને દ્વિદળી બીજ કહે છે. 9 નંબરનું છે, શાના છોડ બીજ વગર પણ ઉગાડી શકાય છે? તો છે બડ્ડા, ગુલાબ, મહેંદી, કેળા, જામફળ, દાડમ, બોરડી વગેરે છોડ બીજ વગર પણ ઉગાડી શકાય છે. પછી છોડને પાણી ન મળે તો શું થાય? છોડને પાણી ન મળે તો છોડ સુકાઈ જાય અને છેલ્લે બળી જાય. 11 નંબરનો પ્રશ્ન છે, બીજની અંદર શું શું હોય છે? તો બીજની અંદર ગર્ભ હોય છે, જેમાં નવો છોડ ઉગવાની ક્ષમતા હોય છે. આગળ, નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને છે? તો બીજ જમીનમાંથી પાણી શોષીને અંકુરણ પામે છે. અંકુરણ હવા, સૂર્યપ્રકાશ અને પાણી મેળવીને વૃદ્ધિ પામતો જાય છે અને છેવટે મોટો થાય છે. બીજથી રમી શકાય તેવી કઈ રમતો છે? લખો. તો આંબલીના બીજથી કચુકોથી કૂક બનાવીને અને તેના જેવી અન્ય રમતો રમી શકાય છે. પ્રશ્ન 6 છે, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. તો પહેલું, કઠોળને કઈ રીતે ફણગાવવામાં આવે છે? તો જવાબ છે, કઠોળને રાત્રિએ પાણીમાં પલાળવામાં આવે છે. સવારે તેને પાણીમાંથી કાઢીને ભીના કપડામાં બાંધીને ફણગાવવા માટે લટકાવી દેવામાં આવે છે. ત્યારબાદ 1-2 દિવસમાં ફણગાવેલા કઠોળ તૈયાર થાય છે. પ્રશ્ન નંબર 2 છે, બીજનો ફેલાવો પવન દ્વારા કેવી રીતે થાય છે? તે ઉદાહરણ આપી સમજાવો. તો કેટલાક છોડના બીજ ઘણા જ હલકા અને પાતળા તાંતણાવાળા હોય છે. આવા બીજ પવન સાથે હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે. આમ બીજને ફેલાવવામાં પવન મદદ કરે છે. આકડો, કણજી અને શિમળાના બીજ આવા જ બીજ છે.